ફેમિલી જો ભૂકી અમે ક્યાં પીગા છે મને નથી ખબર ક્યાં પીગા છે ભૂત સોડા લઈ લીધી છે બેને નાસ્તો લઈ લીધો છે કાબેન હા નાસ્તો લઈ લીધો તો ફેમિલી જો બસમાં બેસી ગયા છીએ અને ફેમિલી જો અત્યારે અમે જાય છીએ ભૂતનાથ કે હું છે હું નહીં આપણને ખબર નથી મામા છોકરાને બધા લઈ જાય છે એટલે જાય છીએ હવે તો અત્યારે ચાલુ કરીએ છીએ જો તમે બધા આગળની ગાડીમાં બેન ને મામા છોકરાની બધા બેઠા છે અને પાછળ અમે છે ગાડીમાં ચાલો ભૂતનાથ જાય ત્યાં જઈને તમને બધાને મળીએ. જો ભૂકી અમે ક્યાં પીગા છે મને નથી ખબર ક્યાં પીગા છે ભૂતનાથ ભૂતનાથ હા ભૂલી ગયો એટલે એવું બધું થઈ ગયું એટલે જો ભૂતનાથ પગી ગયા છે ને હાઈલા જાય છે સોડા લઈ લીધી છે બેને નાસ્તો લઈ લીધો છે કાબેન હા નાસ્તો લઈ લીધો તો અંદર જાય અને તમને પછી ત્યાંથી બતાવી કેવું છે કેવું નહીં. તો ફેમિલી જો વાગી ગયો છે 1:30 અને બધા અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે જો કેટલો બધો નાસ્તો લઈ ગયો નાસ્તો કરી લઈને પછી દર્શન કરી આવીએ અંદર. તો ફેમિલી જો હવે ને અત્યારે અમે દર્શન કરી લીધા છે ભૂતનાથ મહાદેવના અને આટલો નાસ્તો વધ્યો છે તો આગળ એક ડોહીમાં બેઠા હતા આપણે જોયા હતા અને જો અત્યારે હે ને આ ભાગ વધ્યો છે હવે એટલો તો હવે પછી અહીં દેતા જાય તો હાલો. તો ફેમિલી જો અહીંયા ઓલો ડોશીમાં બેઠા હતા એ તો નથી અત્યારે અમે ગયા ને ત્યાં હતા અને અત્યારે નથી એટલે હવે આગળ છોકરા બેઠા હવે એને દઈ દઈએ. હવે ભાગવાનું છે અમારે ઘરે અને ઓલી બાજુ જોવા છોકરા હે ને ત્યાં હે ને બધું નાસ્તો ને એવું હતું દઈ દીધું અને હાલો ભાગવાનું છે ઘરે તો જાય અને પછી અમારે પાછું નીકળી જવાનું ઘરે એટલે હાલો તો ભાગીએ. તો ફેમિલી જો મેં હોટલે ઊભા છીએ અત્યારે કંઈક ઠંડુ તો પીવું જોઈએ કે તડકો એવો છે અને રખડીને આવ્યા છે અને હવે અમારે આજ લગભગ સુકાઈ જવા જોવા ચકલા કેટલા બધા મસ્ત જુઓ અમારા પણ લેવાય કહેજો ભાઈ કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ચકલા ભાઈ ના છે દેવાના અમારે પોપટ તો જો હાલો તો ઠંડુ પી લે કઈક. તો ફેમિલી જો પૂગી ગયા છીએ પાછા વાડીએ આપણે જો વાડીએ પૂગી ગયા છે અને અમારે છે ને આ બેન ની છે ને રાખડી બાંધવાની હજી બાકી છે કા બેન
દી આથમી ગયો છે અને હાઈન પડી ગઈ છે. હજી પૂગ્યા જ છે અમે રાજકોટથી અત્યારે માન અમે પૂગ્યા છીએ અત્યારે. અમને ખબર અમારું મન જાણે કેમ પૂગ્યા, અમે થાકી ગયા હાવ કે ખાયા ખા ભાગ્યા ને એટલે. તો જો હવે હે ને રાખડી બાંધવાની છે, બેન બાંધે છે. તો તમે બધા જોવો કે બાંધે છે બેન. જો હવે હે ને બેન હે ને હમણાં જો હમણાં રાખડી બાંધે છે આપણે કે અત્યારે ઠેઠ વારો આવ્યો કા બેન? હાઈ જે ઠેઠ વારો આવ્યો. આ બેનનો તો સવાર વારો આવી ગયો કે ભેગી આવી હતી ને એટલે, અને આવું બધું હતું એટલે શું કરું. અને જો અમારા બેન હવે રાખડી બાંધે છે તો તમે બધા જોવો. ભાઈની રાખડી જોઈ લઈ. ફેમિલી બસ જો આજ તો બધા આમ થાકી ગયા છીએ અમે બેનભાઈ, એટલે બધા નહીં પણ બેનભાઈ બે થાકી ગયા છીએ. તો બસ હવે રાખડી તો મારે જાજી બધી બંધાવી છે. અને બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્તની એક કમેન્ટ કરી દેજો હેપી રક્ષાબંધન એમ. જો કે રક્ષાબંધન તો વયું ગયું છે તમારે, તોય કરી દેજો. બસ તો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. તો મળી પાછા આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.